નમસ્કાર વિદ્યાર્થી મિત્રો દોસ્તો, આપણે જોયેલા સપનો સાકાર કરવા માટે આપણે પોતે આપણી જાત ઉપર જ વિશ્વાસ મૂકવો પડે છે। અર્થાત દોસ્તો કે આપણે સપનાઓ તો જોઈએ છીએ, પરંતુ આપણને એક કોન્ફિડન્સ હોવો જોઈએ કે હું આ જોયેલા સપના ઉપર પૂરી મહેનતથી પૂરા જોશથી પ્રયત્ન કરી અને મારા સપનાઓ સાકાર કરીશ। આજનો સુવિચાર છે દોસ્તો કે સપના ત્યારે જ સાકાર થઈ શકશે જ્યારે તમને તમારી જાત ઉપર વિશ્વાસ હોય અને તમારી જાત ઉપર સૌથી વધારે વિશ્વાસ હોય। દોસ્તો, જો તમે કોન્ફિડન્સલી કાર્ય કરશો તો 100% તમે જોયેલા સપનાઓ સાકાર થશે। દોસ્તો, આજે આપણે અભ્યાસ તરફ આગળ વધીએ। માં સરસ્વતીને યાદ કરી ધોરણ 12 કોમર્સ વિષય આંકડાશાસ્ત્ર પ્રકરણ નંબર 1 સૂચકાંક ઇન્ડેક્સ નંબર। આજના લેક્ચર નંબર 3ની અંદર આપણો ટોપિક છે દોસ્તો સૂચકાંક। જે ગઈકાલે આપણે સમજી ચૂક્યા છીએ, સૂચકાંકનો અભ્યાસ કરી ચૂક્યા છીએ, એના લક્ષણો આપણે આજે સમજવાના છે। અગાઉના લેક્ચરમાં આપણે નિરપેક્ષ ફેરફાર, સાપેક્ષ ફેરફાર સમજી ચૂક્યા છીએ। સાથે સાથે સૂચકાંક, એની સાથે જથ્થાનો સૂચકાંક અને ભાવનો સૂચકાંક, એનો પણ આપણે અભ્યાસ કર્યો। આજે આપણે જોવાના છીએ દોસ્તો સૂચકાંકના લક્ષણો જોવાના છીએ। સૂચકાંક કોને કહેવાય તો કે સૂચકાંક એ ટકાવારી માપ છે। એ તો આપણે સમજી ગયા કે બે ચલ રાશિ હોય તો એના બે જુદા જુદા સમયના જે મૂલ્ય હોય એમાં જે સાપેક્ષ ફેરફાર થાય છે એ ફેરફારને ટકાવારીમાં દર્શાવતું માપ એટલે સૂચકાંક। એના આપણે આજે લક્ષણો જોવાના છીએ કે સૂચકાંક કેવા લક્ષણો ધરાવે છે। આવો દોસ્તો સાથે મળીને આપણે સૂચકાંકના લક્ષણો સમજીએ। સૂચકાંકના લક્ષણો। પહેલું લક્ષણ છે કે સૂચકાંક એકમથી મુક્ત છે। સૂચકાંક એ એકમથી મુક્ત છે, પહેલું લક્ષણ। તમને ખબર હશે દોસ્તો ચીજ વસ્તુઓના એકમો હોય છે। જેમ કે પ્રવાહી ચીજ વસ્તુ હોય તો લીટર, મિલીલીટર એનો એકમ છે। ઘન પદાર્થ હોય તો કિલોગ્રામ, ગ્રામ એ વજનનો એકમ છે। એવી રીતે મીટર, સેન્ટીમીટર ઊંચાઈના એકમો છે, અંતરના એકમો છે। તો સૂચકાંક જે માપ છે એને કોઈ એકમ લાગુ પડતો નથી। રૂપિયા, વજન, લીટર, કિલોમીટર, મીટર કોઈ એકમ એને લાગુ પડતો નથી। સૂચકાંક એ એકમથી મુક્ત માપ છે દોસ્તો। ત્યાર પછીનું બીજું લક્ષણ છે કે જુદા જુદા એકમ ધરાવતી ચલ રાશિ હોય એના મૂલ્યો જુદા જુદા હોય છે। જુદા જુદા એકમવાળી ચલ રાશિની કિંમતમાં જે ફેરફારો થાય છે એને સરખામણી કરી શકાય છે, એટલે કે તુલનાત્મક માપ છે, એની તુલના કરી શકાય છે। દોસ્તો, સૂચકાંકમાં જે ચીજ વસ્તુ આપણે લઈએ છીએ એના બે જુદા જુદા સમયના ભાવો હોય છે। એ ભાવમાં થતા ફેરફારોનો આપણે અભ્યાસ કરીએ તો એની કમ્પેરિઝન કરીને, તુલના કરીને એ માપ આપણે સરખાવી શકીએ છીએ। એટલે સૂચકાંક એ ખૂબ જ અગત્યનું માપ સાબિત થઈ રહે છે। સૂચકાંક એ ટકાવારી ફેરફાર દર્શાવતું માપ છે, સાપેક્ષ માપ છે। આપણે વ્યાખ્યામાં જોયું કે કોઈ એક ચલ રાશિના બે જુદા જુદા સમયના મૂલ્યમાં થતા સાપેક્ષ ફેરફારના ટકાવારી માપને સૂચકાંક કહેવામાં આવે છે। એટલે કે સૂચકાંક એ ટકાવારી ફેરફાર દર્શાવતું સાપેક્ષ માપ છે દોસ્તો। આ એનું ત્રીજું લક્ષણ છે। આગળ જોઈએ, સૂચકાંક એક વિશિષ્ટ સરેરાશ માપ છે। સરેરાશના જે માપો છે એમાં એક એવી વિશિષ્ટ એવરેજ છે કે જે સરેરાશના બધા લક્ષણો ધરાવે છે। સૂચકાંક જ્યારે આપણે એનો અભ્યાસ કરીશું, જ્યારે આપણે એના દાખલાઓ ગણીશું ત્યારે આપ સમજી શકશો કે સૂચકાંક એ તમામ પ્રકારની એવરેજના લક્ષણો ધરાવે છે। એટલે કે વિશિષ્ટ સરેરાશ માપ છે, તેથી તે સરેરાશના બધા લક્ષણો ધરાવે છે। સૂચકાંકથી બે જુદા જુદા સમયની પરિસ્થિતિઓની ગુણોત્તર દ્વારા સરખામણી કરવામાં આવે છે। અલગ અલગ બે જુદા જુદા સમયની જે પરિસ્થિતિઓ ઊભી થાય છે એની સરખામણી ગુણોત્તર દ્વારા કરવામાં આવે છે। આપણે ગઈકાલે જોયું દોસ્તો ભાવનો સૂચકાંક અને જથ્થાનો સૂચકાંક। તો ભાવના સૂચકાંકનું સૂત્ર યાદ કરો દોસ્તો, યસ ચાલુ વર્ષનો ભાવ છેદમાં આધાર વર્ષનો ભાવ ગુણ્યા 100, P1 છેદમાં P0 ગુણ્યા 100। આ જે P1ના છેદમાં P0 છે દેટ મીન્સ ગુણોત્તર, રેશિયો। અર્થાત દોસ્તો આ જે આપણે જોયું છે એ બધા સૂચકાંકના લક્ષણો છે। આ 5 લક્ષણો સૂચકાંકના જે છે, ફરી એકવાર એની ઉપર નજર નાખીએ દોસ્તો। સૂચકાંક એ એકમથી મુક્ત માપ છે।
ત્યારબાદ જુદા જુદા એકમવાળી ચલ રાશિની કિંમતમાં જે ફેરફારો થાય છે એની તુલના કરી શકાય છે તે તુલનાત્મક માપ છે. સૂચકાંક ટકાવારી ફેરફાર દર્શાવતું સાપેક્ષ માપ છે અને સૂચકાંક એક વિશિષ્ટ સરેરાશ માપ છે જે બધા જ લક્ષણો ધરાવે છે એવરેજના. અને સાથે સાથે બે જુદા જુદા સમયની પરિસ્થિતિઓની ગુણોત્તર દ્વારા સરખામણી કરી શકાય છે. આમ આ જુદા જુદા 5 લક્ષણો સૂચકાંકના જોવા મળે છે. આ સાથે દોસ્તો આજનો આપણે આ અભ્યાસ પૂરો કરીએ. આજે આપણે સમજી ચૂક્યા છીએ સૂચકાંકના લક્ષણો.